સર અવાજ નહીં આવતો. હવે આવશે. મંગલાચરણ. अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकारात् तस्मै पाणिनये नमः. નમસ્કાર. આવે છે ને અવાજ? આવે? હા સર. હા. આપ સર્વનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુ. કુલ 24 ધાતુઓ છે. મહાગાધાધા, કિબીરી, રૂપરૂપરૂ, શ્રુખરૂ, ઉહરૂ, ભસ, ધનજનધીસ, નિજે વિજે વિસતુર. છેલ્લે ધીસ ધાતુ જોઈ રહ્યા છે. અવાજ કરવો એવો એનો અર્થ થાય છે. અવાજ કરવો, શબ્દ કરવો. પરસ્મય પદી ધાતુ છે. એક લકાર પૂરો કર્યો, વર્તમાન લટ. બીજો લકાર જોવાનો છે. લંગ લકાર, અનધ્યત અને લંગ યાની યસ્તન ભૂતકાળ. પ્રત્યય પહેલા યાદ કરી લઈએ અને પછી આવીએ પ્રક્રિયા તરફ. પ્રક્રિયા જગદીશ. અરે પ્રત્યયો હા સર. પ્રત્યયો સૌ પ્રથમ ઔપદેશિક અવસ્થાના મૂળ પ્રત્યય જોઈ લઈએ પરસ્મય પદના. તો તિપ તસ્જી સિપ તસ્સ મિપ વસ્મસ. લંગ લકાર પ્રથમ પુરુષ મૂળ પ્રત્યય છે તિપ અને મધ્યમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે સિપ. બંનેમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તશ લોપ દશનમ લોપ. અને ટી અને સી બંનેમાં રહેલ ઈ નું ઇતશ્ચ સૂત્રથી લોપ થઈ જશે. એટલે પ્રથમ પુરુષ એક વચનમાં હલન ત પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ એક વચનમાં હલન સ પ્રત્યય બનશે. અને બંનેને પ્રક્રિયા દરમિયાન એક મિનિટ સર. હા, તો બંનેને પ્રક્રિયા દરમિયાન કલ્યાણભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ હલથી લોપ થઈ જશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મે પ્રત્યય છે. ચારેમાં ક્રમશઃ તસ થસ્તમીપામ તાંતમ તામસ સૂત્રથી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તામ આદેશ કરીશું. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસના સ્થાને તમ આદેશ કરીશું. મધ્યમ પુરુષ બહુવચનમાં થના સ્થાને ત અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ છે તેના સ્થાને અમનો આદેશ કરીશું. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે જેમાં સેજ અભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જુસ થશે. જુસમાં ચૂટું સૂત્રથી આદિમાં જે જ છે તેનો લોપ થઈ જશે એટલે ઉસ. અને સ હલન છે ન વિભક્ત ઉષ્માથી સ નું વિસ્તરણ થશે નહીં એટલે તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીએ. સસજસો રોહોથી ઋત્વ કરીશું. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક તેનું વિસ્તરણ થઈ જશે. અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થતા ઉહુ પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીતાથી સનો લોપ થઈ જશે એટલે વ અને મ પ્રત્યય બનશે. અને લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ શ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. આ રીતે લંગ લકારના પ્રત્યયો જોઈ લઈએ તો ત તામ ઉહુ સ તમ ત અમ વ મ પ્રત્યયો બનશે. બરાબર છે. લંગ લકાર પરસ્મય પદ. ટીપનો ત હલંત, તસનો તામ, છીનો ઉ, સીપનો સહલંત, થસમાં તમ, થમાં ત, મીપમાં અમ, વસમાં વ, મસમાં મ. હલન્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય પૃક્તમ હલથી તકાર અને શકાર બંનેનો લોપ થઈ જશે. અને લોપ થયા પછી પણ આગળ છલામ જશો અંતે
આવશે, ફરી પાછું ઓ આવશે ને એ આવશે, જોઈએ જેમ જેમ આવશે તેમ તેમ. આવી જઈએ ધાતુ છે ધી શ અનુનાસિક. સુરેશ. ભીષ્મ અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઈજ સૂત્રથી ઈજ સંજ્ઞા થતા તસ્ય લોપ અદર્શનમ લોપ. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધીસ ધીસ થશે. અભ્યાસે ચર સૂત્રથી સનો લોપ થતા ધીસ થશે. અને ના હલાદિશેષ થતી હલાદિશેષ. અભ્યાસે ચર સૂત્રથી ધનો દ થશે. દીધીશ. પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. અને હલાદી પિત્ત હોવાના કારણે ઉગંધ લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થશે. ઈનો ગુણ એ એ પછી અહીંયા બે પાછળ હલંત પ્રત્યય પણ હલંત અને અંગ પણ હલંત હોવાના કારણે હલ્યામ્ભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ હલ સૂત્રથી હલંતનો લોપ થશે. અને જલામ જસો અંતેથી મૂર્ધન્ય સકારનો ડ થશે. હલન ડ. કેવી રીતે થશે? છલામ જશો જલામ જસો અંતે. અંતેથી આગળ પેલા લુંગ લુંગ લંગ લુઅંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. છલામ જશો અંતેથી પાયલ. હા સર, શ મૂર્ધન્ય જ છે ને, એટલે એનું સવર્ણ થાય જશ્માનું ડ, કારણ કે ઋતુ રસાણામ મૂર્ધા. એટલે શનું સ્થાન છે, ઉચ્ચારણ સ્થાન એ મૂર્ધા છે, અને ટ વર્ગનું ઉચ્ચારણ સ્થાન પણ મૂર્ધા છે. એટલે ટ વર્ગમાંનું ત્રીજો લેવાનું, જશ એટલે. હા, એટલે શનો ડ થાય. અને ડ. હા હા, એટલે ડ થશે અને પછી વાવશે અને પાછું ડ નું થઈ જશે. ચર્ત્વ થશે ને, વર્ગનું પ્રથમ થઈ જશે. પેલો થઈ જાય તો પેલો ત્યારે ચ થશે. હવે બરાબર બેઠું. દી ધે તો પેલા તો ડચ કરીશું ને, આવું થશે. હા. અને પછી દી થેટ આવું થશે. આ તો ગયો પણ તે લોપે પ્રત્યય લક્ષણ કામ કરતો જાય છે. કામ કરતો જાય જલામ જશો અંતેથી સ જે છે મૂર્ધન્ય છે, એટલે પાછું ઋતુ રસાણામ મૂર્ધા. એની ત્રીજો જસ્ત્વ અને પાછો ચરત્વ, એટલે
બંને થયા. અર્થ કરીશું સહ અધિધેડ કે અધિધેડ. તે ગઈકાલે શબ્દ યા અવાજ કરતો હતો. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ધિશ, અનુનાસિક કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે દિશ. કર્તરી સપ જો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે દિશ દિશ. હલાદિ શેષ એ સૂત્રથી એક હલનો લોપ એટલે દિદિશ. અભ્યાસી ચર્ચ સૂત્રથી ધનો દ એટલે દિદિશ. મૂળ પ્રત્યય છે તસ તસ તસ્ન બીપામ તાંતન તામહ એ સૂત્રથી તસનું તામ અને લુઅંગ લુરંગ ષડ ઉદાત્ત એ સૂત્રથી અટનો આગમ અને હદંત્યમ સૂત્રથી ટનો લોપ એટલે અદિતિશ થશે. હલાદી હલાદી અપિત હોવાને કારણે કિમિતિશ સૂત્રથી ગુણવૃદ્ધિ નિષેધ થશે, પરંતુ અહીંયા સંધિ થશે. સ્ટોહો ચુના સ્ટુહુ એ સૂત્રથી તનો ટ થશે, એટલે જોડતા દિધિષ્ટામ તૌ દિધિષ્ટામ તે બે ગઈકાલે અવાજ કરતા હતા. તૌ અધિધિષ્ટામ બરાબર છે. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ધી થઈ ગયો ને ધિશ, અનુનાસિક નંદની. હા સર, ઉપદેશે અજ અનુનાસિકથી અનિત સંજ્ઞા કરીશું, માટે રહેશે દિશ. વિકરણ પ્રત્યય છે શપ. જો ત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું, માટે દેશ દેશ. નંદની ચોટી ગઈ. માટે આવે છે સર અવાજ? આવ્યો, હવે આવ્યો. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું, માટે રહેશે દિશ. અભ્યાસી ચડ સૂત્રથી ધનો દ થશે, માટે દિશ. મૂળ પ્રત્યય છે જી. જીમાં સીજ અભ્યસ્ત વિધિભ્યસ્ય સૂત્રથી જીના સ્થાને જુસ કરીશું. જુસમાં છૂટું સૂત્રથી જનિત સંજ્ઞા કરીશું, માટે રહેશે ઉસ. ઉસ્માં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય, પણ નવ વિભક્તો તુસ્માં તેને રોકી લે છે. સસજ્જુસુ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશે અજનુનાસિક સંજ્ઞા કરીશું. અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું, માટે ઉહુ. અજાદી અપિત છે, માટે જોડી દેતા અને લુંગ લંગ લુઅંગ ષડુદાત્ય સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું, માટે અ દિધિ શુહુ. તે અદિધિ શુહુ. તમે બધા ગઈકાલે અવાજ કરતા હતા. એ બધા મધ્યમ પુરુષમાં આવી જઈએ. ધાતુ છે ધિશ, અનુનાસિક પલક. ઉપદેશ અજ અનુનાસિક અનુનાસિક અનિત સંજ્ઞા થશે, એટલે દિશ. કર્તરી શપ વિકરણ પ્રત્યય. જો ત્યાદિભ્ય શ્લોથી શપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે દિશ. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્ત્વ થશે, એટલે દિધિશ. મૂળ પ્રત્યય છે સી.
સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ. અપૃક્ત એકાલ પ્રત્યય છે એટલે હલનાભ્ય દીર્ઘ સુપિસ્ય પૃક્તમ હલથી સ નો લોપ થશે. પેલા ગુણ થશે. હા સર પેલા ગુણ થશે. ઉપંત લઘુપતસ્ય ચ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે દીર્ઘેશ. અને સ ગયો એટલે હવે જરામ જશો અંતે સૂત્રથી કયા સૂત્રથી ગયો હલનાભ્ય દીર્ઘ સુપિસ્ય પૃક્તમ હલથી સ ગયો અને જલામ જશો અંતેથી ક્ષ નો ડ થશે અને વા અવસાનેથી ટ થઈ જશે પાછું. લંગ લુઅંગ લુઅંગ લંગ લુઅંગ ષળ ઉદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અદિધેડ અને અદિધેડ. ત્વમ અદિધેડ અને ત્વમ અદિધેડ. તું ગઈકાલે અવાજ કરતો હતો. બરાબર છે. દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે. ધી સ અનુનાસિક. જગદીશ. દિશમાં સમારહે અ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક એથી ઇત્કરણ થશે થશે લોપાદર્શનમ લોપ એટલે દેશ. કર્તારી શબ્દથી શ વિક્રમ પ્રત્યય લગાવીશું. જોહત્ય આદિભ્ય શ્લુષ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દિત્વ કરીશું એટલે દેશ દેશ. તલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલની વાત કરી બાકીના હલનો લોપ થશે એટલે ધી દેશ. પૂર્વ અભ્યાસમાં અભ્યાસી સૂત્રથી જત્વ કરીશું એટલે ધનો દસ થશે દી દેશ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં તસ થસ વિપામ શાંતમ સામ સૂત્રથી થસના સ્થાને તમ કરીશું અને તોહો ટુનાષ્ટુહુ. અહીંયા ત છે ત વર્ગનો પ્રથમ છે તો ટ વર્ગનો પ્રથમ ટ થઈ જશે ટ એટલે ટમ. હવે અંગ અને પ્રત્યય જોડીએ તો દીધી ટમ અને લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં ટ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે અને આ 30 પ્રકારનું આગમ હોવાથી અદ્યંત ટકી સૂત્ર પ્રમાણે આદિમાં બેસર એટલે રૂપ બનશે અદિધિષ્ટમ. યુવામ અદિધિષ્ટમ. તમે બંને ગઈકાલે શબ્દ કરતા હતા. મ કાઢી લઈએ થઈ જાય બહુવચન. પતિ ધાતુ છે. ધી સ અનુનાસિક. ધીસ ધાતુ છે. ઉપદેશ અનુનાસિક ઇત્થી અનુનાસિક અને ઇત સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. ફની જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધીસ ધીસ. હલાદિશેષ સૂત્રથી એક હલનો લોપ થશે દીધીસ. અભ્યાસ ચર્ચ સૂત્રથી દીધીસ. પ્રત્યય છે થ. થમાં તસ થસ તમે પામ તાન તમ તામાંથી થનો ત થશે. પછી તોહો ટુના સૂત્રથી તનો ટ થશે અને ગુણ નહીં થશે. હવે કિમિતિ ચ સૂત્ર ગુણના લીધે લુંગ લંગ લુઅંગ ષડુદાત્તથી અટનો આગમ. અદિતિષ્ટ યુયમ અદિતિષ્ટ. તમે બધા ગઈકાલે અવાજ કરતા હતા. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. ધી સ અનુનાસિક. હેતલબેન. હા સર. અનુનાસિક ઉપદેશ અનુનાસિક અનુકરણ કરશું. તસ્ય લોપ દર્શનમ લોપ. વિકરણ આવશે કર્તરી શબ્દ. જો ત્યાદી સ્પૃતિ શબ્દનો લોપ કરીશું. શ્લોકથી ધાતુમાં દ્વિત્વ કરીશું દીધીસ. હલાદી શેષાથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે દીધીસ. અભ્યાસી ત્યારથી પૂર્વ અભ્યાસમાં ધન સ્થાને દ નો આદેશ કરીશું એટલે દીધીસ.
પ્રત્યય છે આપણો મીપ. મીપમાં તસ્થ મીપામ તાન તન તામાંથી મીપના સ્થાને આમનો આદેશ કરીશું. હવે પિત પ્રત્યય છે. પુગંત લઘુ પદસ્ય સૂત્રથી અભ્યાસની અંદર નહીં થાય. એનો આદેશ કરે આઝાદી છે. હે? આઝાદી છે. પિત્ત તો ખરો પણ આઝાદી છે. કઈ નહીં થાય. નહીં થાય. વિષમ થશે સીધું. સીધું જોડવાનું. શર્દ છે એટલે અ આવતો રહે. બરાબર. હા અટ છે. લુંગ લંગ લુવંગ સડુદાતથી અટનો આગમ કરીશું. તને હલંતમ સૂત્રથી ઈત્કરણ કરીશું અને આદ્યંતો તકીતથી આગળ મૂકીશું. અદિધિશમ સૂત્ર ન અભ્યસ્તસ્યાચી પીતિ સાર્વધાતુકે થી ના પાડી દે છે. શું ગુણ કરવાનું? આઝાદી પિત્ત હોવાના કારણે. તો બુકમાં ખોટું આપેલું છે. હે બુકમાં ખોટું આપેલું. બુકમાં કે વેબસાઇટમાં? બુકમાં. સર અદિધિશાણી છે. હે અહમ દિધિ હા બુકની વાત કરું છું. અષ્ટાધ્યાય ના, બરાબર છે બરાબર છે. જોઈ લઈએ. અદિદેશમ અદિદિશમ થશે. મેં એ રીતે જ લખ્યું હતું પણ મેં બુકમાં જોઈને પાછું મેં સુધાર્યું. શર્દો છે અ છે પાછળ એટલે આખો થઈ ગયો. હા આખો થઈ જશે. અદિદિશમ અહમ. બસ મેં આ રીતે જ લખ્યું હતું અહમ અદિદેશમ. પછી બુકમાં જોયું તો પછી સુધારી દીધું. જોઈ લઈએ. અદિદેશમ છે. કેટલો કરના છે? હે જોઈ લો હાલ જ. ભાવેક મજ્જુવત્યાદિ ગણ. અષ્ટાધ્યાયી બુક છે ને આપણી જોડે પુષ્પાબેન દીક્ષિત ની. એ જ કરું છું. દીકરા દેખાય છે? બુક દેખાય છે ને? પછી નીચે બી આવું. ન અભ્યસ્તસ્યાચી ન ના પાડે છે. અભ્યસ્તસ્ય અચી અને પીતિ પિત્ત પ્રત્યય અને અચી યાની આઝાદી સાર્વધાતુ કે સાર્વધાતુ પિંગ નીચે બાજુમાં લખ્યું છે. આઝાદી પિત્ત પ્રત્યય પરમ હોય ત્યારે અભ્યાસ સંજ્ઞક ધાતુઓની ઉપધાને ગુણ થશે નહીં. આ તો લોટના છે ઉદાહરણો. આમ પણ છે તો પિત્ત જ છે ને કે ના? હા એમ કેવું પિત્ત જ છે ને સર. આમ પિત્ત જ છે. અતિદેશ થી છે ને? હા આઝાદી પિત્ત. અહીંયા લખ્યું છે તમે રૂપ જે કહ્યું છે તે પ્રમાણે જોઈએ તો લંગ નું જુઓ પાછળ છે. નીચે આવે છે લંગ. હા લંગ આ બાજુ છે. અહીંયા છે. હા ઉપર. હા ગુણ કર્યો છે. આર્ય ગુણ. હા અદિધેશમ ગુણ તો હું કર્યો. એ કન્ફ્યુઝન માં છું. વેબસાઇટમાં તો નથી કર્યો. વેબસાઇટમાં નહીં કરેલું. હા એટલે બુકમાં કેટલીક ભૂલો છે એ તો માતાજી સુધારવાનું કીધેલું છે ને નવા એડિશનમાં સુધરીને આવશે. એવું છે. પર તો સૂત્ર બરાબર હા જે વેબસાઇટમાં નથી. પાછું સૂત્ર વેબસાઇટમાં નથી આપ્યું નિષેધ કરનારું.
પણ અહીંયા બુકમાં તો લખ્યું છે જુઓ બુકમાં સૂત્ર લખ્યું છે પણ સુધાર્યું નહીં નીચે સુધાર્યું નથી અને વેબસાઇટમાં સૂત્ર નહીં. બેમાં એક ખામી છે. પ્રત્યય તો પિત્ત જ છે એટલે ના જ થાય. અજાદિપિત છે ને, સૂત્ર પ્રમાણે અજાદિપિત છે એટલે અજાદિપિત જ છે. અને અપિત કરવા જઈએ તો ગુણનો નિષેધ થાય, પણ એ તો આપણને લાગુ નહીં પડતું પિત હોવાના કારણે. ઓકે, તો અહમ અદિધિશમ દ્વિવચન આવી હું ગઈકાલે અવાજ કરતો હતો. કરતી હતી. કરતી હતી. હેતલબેનો હું ને આવી જઈએ. દ્વિવચન ધાતુ છે ધીશ. રવિન્દ્ર. હા, ધીસ ધાતુ છે. ઉપદેશે અજનાસિકથી અનિત કર્મ થશે એટલે ધીસ કર્તરી સપ લાગશે. જુ ઇત્યાદિ ભી હશે તે સપનો લોપ થશે. સ્લવ સુધતી દ્વિત્વ થશે એટલે ધીસ ધીસ. હલાદી શેષ તે ઘનનો લોપ થશે એટલે ધીધીસ. અભ્યાસે ચરતી ધનો દ થશે એટલે દીધીસ. પ્રત્યય છે વસ. નિત્યમ ગીતાથી સનલોપ થશે એટલે વ. લુંગ લાંગ લુંગ સુરદાથી અટનો આગમ. ટણિયાલ સૂત્ર થશે જોડી દેતા અદિધિસ વ. આવામ અદિધિસ્વ. અમે બે ગઈકાલે અવાજ કરતા હતા. ઓની જગ્યાએ મો મૂકી દઈએ તો થઈ જાય બહુવચન વિભૂતિબેન. ધાતુ છે ધીશ. અનુનાસિક ધાતુ છે ધીસ. સમા રહેલા અની ઉપદેશે અચ અનુનાસિક ઈતથી ઈત સંજ્ઞા થશે. રહેશે ધીસ. કતરી શબ્દ વિકિરણ પ્રત્યય લાગશે. જુ ઇત્યાદિભ્ય સ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે. સ્લુ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ બનશે એટલે ધીશ ધીશ. હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ થતા બનશે ધીધીસ. અભ્યાસે ચર સૂત્રથી ધન સ્થાને દનો આદેશ થતા દીધીશ. અને પ્રત્યય છે મશ. સમારહે સનું નિત્યમ દિત સૂત્રથી લોપ થતા રહેશે મ. અને લુંગ લંગ લુંગ ષડુદાત સૂત્રથી અટ અને ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે અદિધિશ અને જોડી દેતા અદિધિષ્મ બનશે. વયમ અદિધિષ્મ. અમે બધા ગઈકાલે અવાજ કરતા હતા. મહાલાદી અપિત હોવાને કારણે કિમિતિ ચથી ગુણનો નિષેધ થાય છે. થઈ ગયા. સિદ્ધ થઈ ગયા. લંગ લકાર. પ્રથમ પુરુષ એક વચન સહ અધિધેઠ અને અધિધેડ. દ્વિવચન તૌ અધિધિષ્ટામ તે અધિધીષુઃ. મધ્યમ પુરુષ એક વચન તમ અધિધેઠ યા કે અધિધેડ. દ્વિવચન અધિધિષ્ટમ. બહુવચન અધિધિષ્ટ. ઉત્તમ પુરુષ એક વચન અહમ અધિધિશમ. આવામ અધિધિસ્વ. વયમ અધિધિસ્મ. સુરેશ. સહ અધિધેડ વિકલ્પે અધિધેડ. તૌ અધિતિષ્ઠામ તે અધિતિષુઃ. ત્વમ અધિધેડ વિકલ્પે અધિધેડ. યુવામ અધિતિષ્ઠમ यूयम अदितिष्ट. अहम अदितिशम. आवाम अदितिष्व. वयम अदितिष्म. ખરમાભાઈ. સહ અધિધેડ અધિધેટ તૌ અધિધિષ્ટામ તે અધિધિષુઃ.
त्वम् अधिधेट् युवाम् अदिदिष्टम् यूयम् अदिदिष्ट अहम् अदिदिशम् आवाम् अदिदिष्व अहं वयम् अदिदिष्म। નંદની હા સહ અદિધેડ અને અદિધેટ તૌ અદિધિષ્ટામ તે અદિધિષુઃ ત્વમ અદિધેડ અને અદિધેટ યુવામ અદિધિષ્ટમ यूयम अदिदिष्ट अहम अदिदिशम आवाम अदिदिष्व અને વયમ અદિદિષ્મ। પલક सः अदिधेट् विकल्पे अदिधेट् तौ अदिधिष्ठाम् ते अदितिषुः त्वम् अदिधेट् विकल्पे अदिधेट् युवाम् अदिदिष्टम् यूयम् अदिदिष्ट अहम् अदिदिशम् आवाम् अदिदिष्व અને વયમ અદિદિષ્મ। પાયલ હા સહ અદિધેડ વિકલ્પે અદિધેડ તૌ અદિતિષ્ટામ તે અદિતિષુઃ ત્વમ અદિધેડ વિકલ્પે અદિધેડ યુવામ અદિતિષ્ટમ यूयम अदिदिष्ट अहम अदिदिशम आवाम अदिदिष्व वयम अदिदिष्म। જગદીશ પ્રથમ પુરુષ સહ અદિધેટ વિકલ્પે અદિધેડ તૌ અદિધિષ્ટામ તે અદિતિષુઃ મધ્યમ પુરુષ ત્વમ અદિધેટ વિકલ્પે અદિધેડ તૌ યુવામ અદિધિષ્ટમ यूयम अदिदिष्ट उत्तम पुरुष अहम अदिदिशम आवाम अदिदिष्व वयम अदिदिष्म। રવિન્દ્ર हाँ सह अधिधेट विकल्प है अधिधेड तौ अधिष्ठाम अदिधिष्ठाम ते अदिधिषुः त्वम अधिधेट विकल्प है अधिधेड युवाम अदिदिष्टम यूयम अदिदिष्ट अहम अदिदिष्म आवाम अदिदिष्व वयम अदिदिष्म। અહમ અધિધિશમ अहम अदिदिशम। હેતલબેન આવી બાકી बाकी बाकी सर सह अदिधेट विकल्पे अदिधेड तौ अदिधिष्टाम ते अदिधिषु त्वम अदिधेट विकल्पे अदिधेट युवाम अदिधिष्टम यूयम अदिधिष्ट अहम अदिदिशम आवाम अदिदिष्व वयम अदिदिष्म। વિભૂતિ सः अदिधेट विकल्पे अदिधेड तौ अदितिष्टाम ते अदितिषुः त्वम अदिधेट विकल्पे अदिधेड युवाम अदितिष्टम यूयम अदितिष्ट अहम अदितिशम आवाम अदितिष्व वयम अदितिष्म। પતિ હતે सह अधिधेट विकल्पे अधिधेड तौ अधिधिष्ठाम ते अधिधिषुः त्वम अधिधेड विकल्पे अधिधेड युवाम अधिधिष्टम यूयम अधिधिष्ट अहम अधिधिशम आवाम अदिधिस्व वयम अदिधिस्म। લંગ લકાર પૂરો થાય છે નેક્સ્ટ લકાર લોટ લકાર
પાયલ પ્રત્યય પાયલ ચોટી ગયા છે. જતા રહ્યા હેતલબેન. સર મને કીધું. હા, પ્રત્યય લોટ લકાર. હા. પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે અને એરુહ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થશે. એટલે તું, પછી તુહ્ય તાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી વિકલ્પે તાતનો આદેશ થશે. એટલે તાત પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. બોલો પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. ત્રણેયમાં લોટો લંગવત સૂત્ર લાગતા તસ તસ સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં ઝેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે. ના, અદભ્યસ્તાત સૂત્રથી અતિ થશે અને પછી એરુહ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા અતુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શેર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે. પછી તુયો તાતંગ આશીષી અન્ય તરશ્યામ સૂત્રથી વિકલ્પે તાતનો આદેશ થશે. એટલે હી તાત પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને મેળની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. પછી આડું તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થતા આની પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીતા સૂત્રથી લોટો લંગવત લાગતા નિત્યમ ગીતા સૂત્રથી સનુલોપ થશે અને આડું તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આમો પ્રત્યય બનશે. આમ તું તાત, તામ અતુ, હી તાત, તમ ત, આની આવ આમો પ્રત્યય બનશે. પ્રક્રિયા દરમિયાન સ્ટુના સ્ટુહ કોમન છે, પણ એક હીમાં ધી હોવાના કારણે હું ઝલવ્યો હેરધી આવશે. બાકી તો બરાબર છે. આઈ ગયેલું છે સૂત્ર સર આપણે. આવી ગયું છે. હા, હું ધાતુમાં આવ્યું હતું. હું ધાતુ. હું ધાતુમાં બરાબર છે. ક્યાંક ક્યાંક આવે છે એટલે ભૂલી જવાય. જુહોદી રૂપ બન્યું હતું ને આપણે. જુહોદી. રિવિઝન કરાવજો એ સૂત્ર. હા, એટલે સાથે અહીંયા બીજું ઉમેરાય છે પાછું, એટલે સ્ટુના સ્ટુ પાછું ઉમેરાય છે. હા, અને પછી જલામ જસ જસી. જસી અભ્યાસે ચર્ચ. આટલું બધું આવે છે અને પાછા બે રૂપો ચાલી રહ્યા છે. તુયો તાતન કરીએ. ધાતુ છે દિશ અનુનાસિક. સુરેશ. ભીષ્મા અનુનાસિક અને ઉપદેશે અજોન્નાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લૌ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દિત્વ થશે. હલાદી શેષ સૂત્ર સનલોપ થતા દીધીશ થશે. અભ્યાસે સત સૂત્ર ધનો દ થતા દીધીશ થશે. પ્રત્યય સે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એરુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા તું પ્રત્યય બનશે. અને વિકલ્પે તુહ્યો તાતંગ આશીષી અન્ન તેરસ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે. તું એ હલાદીપિત હોવાના કારણે અભ્યાસમાં ગુણ થશે. એટલે ઉગંધ લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઈનો ગુણ એ થતા દીધેશ થશે. અને
હોવાના કારણે સ્ટુના સ્ટુ સૂત્રથી ત વર્ગનો ટ વર્ગ થતા તનો ત થતા જોડી દેતા દીધેશ સ્ટુ અને અપિત પાતાત હોવાના કારણે દીધેષ્ટાત અને ત હોવાના કારણે જલામ જસો અંતેથી દ થઈ જશે અને વા અવસાનેથી ફરી ત થતા દીધેષ્ટાત સહ દીધેષ્ટુ વિકલ્પે દીધેષ્ટાત અને દીધેષ્ટાદ ને ફરી દીધેષ્ટાત. દીધેષ્ટુમાં ગુણ ટુમાં હલાદીપિત છે એટલે ગુણ થશે અને સ્ટુના સ્ટુહુ થી ટુ થઈ જશે, તનો ટ થઈ જશે, ઉ છે અહીંયા પણ છે એટલે પાછું સ્ટુના સ્ટુહુ થી ટ થઈ જશે પણ પાછળ આ છે એટલે ટાત થઈ ગઈ અને ગુણનો નિષેધ થઈ જશે. કેમિતિ ચાથી કેમ તો કે અપિત છે, હલાદી અપિત છે એટલે દીધેષ્ટાત સહ લોટ લકાર છે એટલે એ અવાજ કરો. એ અવાજ કરો. સર આમાં દીધેષ્ટાત એવું નહીં બને, દીધીષ્ટાત બનશે ને? હા નીચે અપિત હોવાથી નિષેધ થઈ જશે. દીધેષ્ટાત. દ્વિવચન ધાતુ છે દીશ અનુનાસિક કર્મભાઈ. ઉદ્દેશે અજ અનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક અનોલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ અને કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે ધીશ ધીશ. હલાદિ શેષ એ સૂત્રથી એક હનો લોપ એટલે દીધીશ. અભ્યાસી ચર્ચ સૂત્રથી ધનો દ એટલે દીધીશ. મૂળ પ્રત્યય છે તસ. લોટો લંગવત તસ તસ્તમીપામ તંતન તામહ સૂત્રથી તસનું તામ. પ્રત્યય હલાદી અપિત હોવાને કારણે કિમિતિ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ પરંતુ સંધિ થશે. સ્તોહો સ્ટુના સ્ટુહુ એ સૂત્રથી તનો ટ થતા ટામ એટલે જોડતા દીતિષ્ટામ તૌ દીતિષ્ટામ તે બે અવાજ કરો. બરાબર છે. બહુવચનમાં આવી રહી. નંદની ધાતુ છે દીશ અનુનાસિક. નંદની. હા સર, ઉપદેશે અજ અનુનાસિક થી અનિત સંજ્ઞા કરશે માટે રહેશે દિશ. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે દિશ દિશ. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે ધી દિશ. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનો દ કરીશું માટે દી દિશ. મૂળ પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી અત કરીશું અને જીમાં રહેલા ઈ થી અતિ કરીશું અને એરુ સૂત્રથી અતુ કરીશું. અજાદી અપિત છે માટે હલંત શમાં અભળી જતા દીધી શતુ. તે દીધી શતુ. તમે બધા અવાજ કરો. તે બધા. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે દીશ અનુનાસિક પલક. હા સર. ઉપદેશ્ય અચરણાસિક થી અનાસિક અનિત સંજ્ઞા થશે લીધી કર્તરી શપિકણ પ્રત્યે જો ત્યારે બેહોશ લોહથી શબ્દનો લોપ થશે. નૈશ્લવ સૂત્રથી ધાતુમાંથી થશે લીધી. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ એટલે દીધીશ ને અભ્યાસ ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે દીધીશ. મૂળ પ્રત્યય છે શિવ. શિવમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શહેરે પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે અને તુર્ય સાતાંગાળ તરસ્યાન સૂત્રથી વિકલ્પિત આત્મા આદેશ થશે. હવે સર હવે આવશે હું ઝલભ્યો હો હેરથી એટલે હીની જગ્યાએ સીધો ધી
હીની જગ્યાએ સીધો ધી, અને ધી આવવાથી ધ છે પાછો, ધ તાતમાં તો જાણે બરાબર છે, એટલે ફરી પાછા ત, થ, દ અને ધ. શું કરશું? ટ, ઠ, ડ અને ઢ કરીશું. સ્ટુના સ્ટુ, પુના સ્તુહુથી ઢ થશે, ઢ થશે, ઢ. તો થઈ જાય ચોથું છે તો ટ વર્ગનો ચોથું. ધી, ધી. હા. ધી નો ઢી થઈ જશે. હવે હવે ફરી પાછું હવે જલામ જશી, છલા જલામ જસ જસ જસી જલ વર્ણનો જસ પરમાં હોય ત્યારે જસ આદેશ થાય છે. ત્યારે જસ, અરે જસ, તો શું રહેશે? જસ પરમાં હોય તો આ જે સ છે એ જલમાનો છે અને ડ છે એ જશમાનો છે, એટલે ચોથું વર્ણ. એટલે આ જલ છે એના સ્થાને ત્રીજો એટલે હવે આપણે એનું ઉચ્ચારણ સ્થાન જોવું પડે, એટલે ટ વર્ગનો ડ થશે અહીંયા. ત્રીજો શ એટલે ઋતુ રસાણા. ડ. ઋતુ રસાના હવે મૂર્ધન્ય. અને દીધી ટી, બે જોડતા દી, વિધિ, ધી અને ટી તો હાલત છે. ધી, ધી આગળ ડ લખીને પછી નીચે ઢ, અને પાછું દી, રસોઈ મૂકવાની ને? ધી, ધી, ધી. અચ્છા, એક તો હું જ વિકલ્પે સાત છે એટલે પાછું સ્ટુના સ્ટુ, ધી, ધી, સાત, અને પાછો ત છે. કેટલા દ, જલામ વાવસાને વાવસા, તુવમ. હવે તું અવાજ કર, તું અવાજ કર. હું ઝલવ્યો હો હેરધી થી હી આવવાને કારણે એને કરી દઈએ છે હીનો ધી કરી દઈએ છે. હું ઝલવ્યો હો હેરધી યાની હીનો ધી. આવું પડશે. હા સર, ચર્ચા બહુ ટાઈમ થઈ ગયો જોઈએ. હું ઝલવ્યો હો હેરધી, પછી ધી આવવાને કારણે, ધી આવવાને કારણે શું કરીશું? પેલી બાજુ ધી સ છે એટલે સ્તોહો તો અનુવૃત્તિ છે, પણ સ્ટુના સ્ટુહુ થી ત, થ, દ, ધ ચોથો છે તકારમાંથી, તો ટ નો ચોથો થઈ જશે. એટલે ટ, ઠ, ડ અને ઢ. કોનો? ધનો. ધ જે છે તકારનો ચોથો. સ્ટુના સ્ટુ શું કે છે? તો કે ત વર્ગનો જે વર્ણો હોય તો એના ટ વર્ગ કરી દેશે. સ્તોહો, સ્ટુના સ્ટુ. પરિણામે ચોથો ચોથો ક્રમશઃ, એટલે ઢ આવી ગયો, પણ આપણી પાસે ઢી થઈ જશે. ધીનો ઈ તો રાખવાનો. અચ્છા, તો ઢી સુધી પહોંચી ગયા. ઢી આવી ગયો એટલે પેલી બાજુ ધીસ છે, આ બાજુ અહીંયા ધીસ છે, પાછળ ઘી છે. છલામ છલ વર્ણોનો, છલામ છલ વર્ણનો જસ વર્ણ પરમાં હોય. કયો? જસ. તો જસ થઈ જાય. તો જસ થઈ જાય. તો હવે આપણી પાસે જસ્ત્વ કરવા માટે
શું કરીશું? આ જે સ છે મૂર્ધન્ય, અહીંયા મૂર્ધન્ય છે, તો પેલામાં પણ મૂર્ધન્ય કરવા માટે ઉચ્ચારણ સ્થાને શું કરશું? મૂર્ધા ઋતુ રસાણા મૂર્ધા, ટ ઠ ને ડ, ટ ઠ ને ડ ત્રીજો કરવાનો, એટલે આનો થઈ જશે ડ, અને એ પાછો ઢીમાં ભળી જવાનો, જોડી દેતા. જલ્દી બેસે નહીં હો, આવું આ તો ઠીક છે, બેસાડવા જઈએ તો વિચારવું પડે, તીક્ષ્ણ બુદ્ધિ જોઈએ. આપણું ખોવાઈ ગયું. ઓકે, આગળ. તો પેલા તો હું જલ્બ્યો હો હેલ થી 6 4 101, 6 4 101. ઓકે, હું જલ્બ્યા પંચમી બહુવચન 2 છે, એક તો હું છે અને જલ્બ્યા એટલે જલ, જલ બરાબર 24. હે હે, હેનું હે હે થયું છે, ષષ્ઠી એક વચન, તો એ હે નો ધી થઈ જાય. હું ધાતો આપણે લેવાનું નથી અત્યારે. પરસ્ય તથા જલંતાત પરસ્ય, જલ અંતાત આપણી પાસે છે, તો હિ પ્રત્યયસ્ય ધી આદેશ ભવતી. આપણે હું આગળ આવી ગયો હતો એ વખતે આ સૂત્ર પાછું કામમાં આવ્યું, તે વખતે આવ્યું હતું, ફરી પાછું અહીંયા જલ અંતાતના કારણે હિ પ્રત્યયનો ધી આદેશ થઈ જાય છે. નીચે જોવાની જરૂર નથી. સર, સમજાઈ ગયું. આ સૂત્રમાં અનુવૃત્તિ તો લખી છે, કિમિતિ અને હલી અને ચ, અને પછી અનુવૃત્તિ સહિતમ સૂત્રમ, એમાં તો ક્યાંય એનો ઉલ્લેખ જ નથી. જુઓ, હું જલ્બ્યો હો હે હે ધી, આમ તો સૂત્ર જ બધું કહી દે છે, અનુવૃત્તિની જરૂર નહીં આમાં તો. ભૂલથી હું જલ્બ્યો. કિમિતિ તો ગુણનો નિષેધ કરનારું છે, કદાચ લાવ્યા હોય તો, કારણ કે આમે અપિત જ છે. અને પેલું હલીચ એવું સૂત્ર આવે છે, તો એ તો દીર્ઘ કરનારું છે શાયદ. આખું જ, હા. આખું સૂત્ર જ આવે છે હલીચ. સૂક્ષ્મમાં મોટા ભાગે આવશે. ના સર, આમાં આવશે, તીનમાં આવશે. દીર્ઘ કરે છે, તેવું તો દીર્ઘ કોઈ આપણે કરતા નથી. આપણે આ રીતું વચ્ચે હલીચ સૂત્ર થી નતા કરતા દીર્ઘ, દીર્ઘ ઉકાર કરતા હતા ને ઉપદામાં. અહીંયા નહીં કરતા, અહીંયા તો નથી કરતા. હા સર, એ જ છે, પણ એની અનુવૃત્તિ લેવાની જરૂર જ નહીં ને આમાં તો. આ તો એટલે કહીએ ગુણનો નિષેધ. ઓકે, પછી સૂત્ર હતું સ્ટુના સ્ટુ, તો આપણે જાણીએ છીએ. છલામ 10 86 8 4 53. છલામ જસ છસી, છલામ તો 24, છલ જસ ત્રીજો 10મું સૂત્ર, ઝસી છસી વર્ગ તૃતીય વર્ગ ચતુર્થ, ત્રીજો અને ચોથો જસ, યાની 10 થશે, 5 5. છબગડ અરે છભઈ 8મું 9મું અને 10મું. જસ પરમાં હોય, જસી સપ્તમી છે એટલે સપ્તમી એક વચન, ત્યારે શું થઈ જશે? પ્રથમા એક વચન જલ વર્ણનો 24માં જલ વર્ણનો જસ થઈ જશે. જસ પરમાં હશે તો આપણી પાસે શું પરિસ્થિતિ આવી? તો કે ઢ છે અંતમાં છે, યાની
જસમાનો છે ખડધ, છ ભય ખડધ ખડધસ, પરિણામે જસ્ત્વ કરવો પડશે. કોનો? જલનો. જલનો જલામ. તો જલમાં કોણ છે? સ છે, મૂર્ધન્ય. તો જસમાં મૂર્ધન્ય જોવાનો થયો ત્રીજામાંનો, ત્રીજામાંનો, અને પાછો ત્રીજો જસ્તો એટલે. તો ઋતુ રસાણામ ટ ઠ અને ડ ત્રીજો, ઋતુ રસાણામ મૂર્ધા, ટુ યાની ડ વર્ગ, ટ ઠ અને ડ ત્રીજો એટલે ડ, અને કરી દઈએ છે શની જગ્યાએ ડ કરી દઈએ છીએ, મૂર્ધન્ય સકારની જગ્યાએ. જલામ જસ જસી. જલ વર્ણનો જસ વર્ણ પરમાં હોય ત્યારે જસ કરી દઈશું. પણ જસ કરવામાં ત્રીજો કરીએ છીએ, પણ અહીંયા મૂર્ધન્ય સકાર છે એટલે મૂર્ધન્ય ત્રીજો આપણો ડ છે, કારણ કે ઋતુ ટ વર્ગનો. પછી બાકીનું તો બરાબર છે. આટલી જ વાત હતી ને? અભ્યાસની ચર્ચા ક્યાં કરી? પેલામાં વિકલ્પમાં ને? એ તો સર અભ્યાસમાં, અભ્યાસી ચર્ચા તો અભ્યાસમાં ધનો દ કરે ને પહેલો શરૂઆતમાં. ઓકે, હમ. ક્લિયર? અચ્છા, હવે બાકીનું પૂરું કરીએ, નહીં તો ઊંઘ નહીં આવે. એક વચન થયું ને? દ્વિવચન મધ્યમ પુરુષ થતું છે. દિશ અનુનાસિક. હેતલબેન. હા સર, ઉપદેશ અનુનાસિક થી વિકરણ કરશું. દ્વિશ રહેશે, વિકરણ આવશે કર્તરી શબ્દ. જો તે દ્વિતીય શ્રુતિ શબ્દનો લોપ કરીશું. શ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે દ્વિતીય. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે દ્વિતીય. અભ્યાસ ચર્ચથી ધના સ્થાને દ નો આદેશ કરીશું એટલે દ્વિતીય. પ્રત્યય છે આપણો થસ. તસ્થમીપામ તાન તન તામથી થસના સ્થાને તમનો આદેશ કરીશું. સ્તુનાષ્ટુથી તનો ત કરીશું, ત વર્ગનો ત વર્ગ. યુવામ વિધિષ્ટમ. બરાબર છે. બહુવચનમાં મ કાઢ લઈએ. પતિ ધાતુ છે દિશ અનુનાસિક. ઉપદેશ અનુનાસિક અનુનાસિકની સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યલાપી જ્યોત્યાદિત્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે તીસ તીસ. હલાદિશે સૂત્રથી એક હલનો લોપ થતા દીધીસ. અભ્યાસે ચર્ચથી દીધીસ થશે. પ્રત્યય છે થ. થમાં તસ્ત સમીપામ તાંતમ તામથી તનત થઈ જશે. અને તુના ટોગો સૂત્રથી તનોટ થશે. અને કેવી ટીચરથી ગુણનો નિષેધ જોડી દેવાનું. યુયમ દિતિષ્ટ. તમે બધા અવાજ કરો. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે દિશ અનુનાસિક વિભૂતિ. શમાં રહેલા અની ઉપદેશે અચ અનુનાસિક થી ઈત સંજ્ઞા કરીશું. રહેશે તીશ વિકરણ પ્રત્યય શપ. સ્લો જૂત્યાદિભ્ય સ્લુ સૂત્રથી શપનો લોપ થશે. સ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે ધીશ ધીશ. હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ થતા દીધીશ. અભ્યાસે ચર સૂત્રથી ધના સ્થાને દનો આદેશ કરતા દીધીશ. પ્રત્યય છે મીપ. હલંત્યમ સૂત્રથી પની પનો લોપ થતા રહેશે મી. ને મીની સૂત્રથી રહેશે મીના સ્થાને રહેશે ની.
અને આડુ તમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે બનશે આની. આની પછી આની આમ છે પિત્ત છે, અજાદી પિત્ત છે, પણ ગુણનો નિષેધ કરી રહ્યો છે અજાદી પિત્ત હોવાને કારણે. ન અભ્યસ્તસ્યાથી પીતિ સાર્વધાતુ કે. પણ આ પાછળ ની બેઠો છે એટલે અટકુપમ નું વ્યવાય પી થી નનો અટમાં આ આવી જાય છે એટલે એટલે બસ ધી શાણી શાણી અહમ અહમ દીધી શાણી હું અવાજ કરું. ક્લિયર. હા. દ્વિવચનમાં ધાતુ છે ધી સ અનુદાત્ત. અરે અનુદાત ક્યાં અનુનાસિક. કોણ બાકીમાં? હું બાકી એવું. દેશમાં સમારેલ અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક કારણ કરીશું. તસ્ય લોપદર્શનમ લોપ એટલે દેશ. કર્તરી શક્તિ છે વિકરણ પ્રત્યય અને જુહોત્યારે સૂત્રથી શબ્દનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુને દિત્વ કરીશું એટલે દેશ દેશ. સલાદી છે સૂત્રથી પૂર્વાભ્યાસમાં પ્રક્રમણને બાદ કરી બાકીના હલનો લોપ એટલે તે દેશ. અને અભ્યાસ એ ચલ છે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં જસ્વ કરીશું એટલે ધનો દ થશે દે દેશ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે બસ. નિત્યમ ગીતાથી સનો લોપ કરીશું અને આડુ સમસ્યા પિક્ચર સૂત્રથી આઠનો આગમ કરીશું. આઠમાં ટ હલન છે તો હલંત્યમ સૂત્ર સંવિતકરણ થઈ જશે. તસ્ય લોપવા દશમ લોપ એટલે આવા પ્રત્યય બનશે. સાર્વધાતુકમ અપિત્ય ગીતવત થઈ જશે. કેમ ઇતિ સૂત્રથી ગુણ બદ્રીનો નિષેધ થઈ જશે એટલે શમાં આ ઉમેરીશું એટલે શા અને સંગ અને પ્રત્યય જોડીશું. દીદી શાવ આવામ દીદી શાવ અમે બંને શબ્દ કરીએ. અહીંયા છે ને આમ તો પિત્ત છે, આડું તમસ્ય પિત્ત છે. તો પિત્ત મોટા ભાગે ગુણ કરે પણ આઝાદી છે. આઝાદી છે ને પણ એના માટેનું સૂત્ર ન અભ્યાસ અપિતિ સાર્વધાતુ છે. ઓકે. હવે વની જગ્યાએ મ કરી દઈએ તો બહુવચન થઈ જાય. રવિન્દ્ર ધાતુ છે ધી સ અનુનાસિક. અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક થી ઉત્પન્ન થશે એટલે ધીસ. કર્તરી શપ લાગશે. જ્યોત્યાદિ બે શ્લોથી શબ્દનો લોપ થશે. શ્લોક સૂત્રથી દિત્વ એટલે ધીસ ધીસ. હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે ધીધીસ. અભ્યાસે ચરથી ધનદ થશે એટલે દીધીસ. પ્રત્યય છે મસ. નિત્યમ ગીતા સનો લોપ થશે એટલે આડતમ છે પિત્ય આઠનો આગમ તને અંતિમ સૂત્રથી થશે એટલે આમ. આઝાદી અપિત હોવાના કારણે ન અભ્યાસસ્ય ચીપિતિ સાર્વધાતુકેથી ગુણદ્રવ્ય નિષેધ થશે. વયમ દિદિશામ અમે બધા અવાજ કરીએ. હા નહીં કરો. તો પ્રથમ પુરુષ એક વચન સહ દિતિષ્ટુ વિકલ્પે દિતિષ્ટાત દપ અને ફરી પાછો ત. તૌ દિદિષ્ટામ તે દિધિષતુ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ દીધિઢી વિકલ્પે દિધિષ્ટાત કે દ કે ત. દ્વિવચન યુવમ દિધિષ્ટમ યુયમ દિધિષ્ટ. ઉત્તમ પુરુષ એક વચન અહમ દિધિશાણી અવમ દિધિશાવ વયમ દિધિશામ. સુરેશ. સહ દિધેષ્ટુ વિકલ્પે દિધિષ્ટાત તૌ દિધિષ્ટામ તે દિધિષતુ ત્વમ
દીધિ ઢી વિકલ્પે દીધિષ્ટાત યુવામ દીધિષ્ટમ यूयम દીધિષ્ટ અહમ દીધિશાણી આવામ દીધિશાવ વયમ દીધિશામ કર્માભાઈ. સહ દીધેષ્ટુ દીધિષ્ટા તૌ દીધિષ્ટામ તે દીધિષ્યતુ ત્વમ દીધિષ્ઠિ દીધિષ્ટા યુવામ દીધિષ્ટમ यूयम दिदिष्ट अहम दिदिशाणी आवाम दिदिशाव वयम दिदिशाम પાયલ. હા સર. સહ દિદેષ્ટુ વિકલ્પે દિદિષ્ટાત તૌ દિદિષ્ટામ તે દિદિશતુ ત્વમ દિદિષ્ટિ વિકલ્પે દિદિષ્ટાત યુવામ દિદિષ્ટમ यूयम दिदिष्ट अहम दिदिशाणी आवाम दिदिशाव वयम दिदिशाम લખ. सह दिदेष्टु विकल्पे दिदिष्टात् तौ दिदिष्टां ते दिदिशतु त्वं दिदिष्टि विकल्पे दिदिष्टात् युवां दिदिष्टं यूयं दिदिष्टम् अहं दिदिशाणि आवां दिदिशाव અને વયમ દિદિશામ. જગદીશ. પ્રથમ પુરુષ સહ દિદેષ્ટુ વિકલ્પે દિદિષ્ટાત તૌ દિદિષ્ટામ તે દિદિશતુ ત્વમ દિદિધિ વિકલ્પે દિદિષ્ટાત યુવામ દિદિષ્ટમ यूयम दिदिष्ट उत्तम पुरुष अहम दिदिशाणी आवाम दिदिशाव वयम दिदिशाम. રવિન્દ્ર. हाँ सह दिदेष्टु विकल्पे दिदिष्टात् तौ दिदिष्टां ते दिदिशतु त्वं दिदिष्टि विकल्पे दिदिष्टात् युवां दिदिष्टं यूयं दिदिष्ट अहं दिदिशाणि आवां दिदिशाव वयं दिदिशाम. ગગન. અવાજ નહીં કરતો. સહ દિદેષ્ટુ વિકલ્પે દિધિષ્ટાત તૌ દિધિષ્ટામ તે દિધિશતુ ત્વમ દિધિધિ વિકલ્પે દિધિષ્ટાત યુવામ દિધિષ્ટમ यूयम दिदिष्ट अहम दिदिशाणी आवाम दिदिशाव वयम दिदिशाम. હતી. सह दिदेष्टु विकल्पे दिदिष्टात् तौ दिदिष्टां ते दिदिशतु त्वं दिदिष्टि विकल्पे दिदिष्टात् युवां दिदिष्टं यूयं दिदिष्ट अहम दिदिशाणी आवाम दिदिशाव वयम दिदिशाम. વિભૂતિબેન. सह दिदेष्टु विकल्पे दिदिष्टात् तौ दिदिष्टां ते दिदिशतु त्वं दिदिष्टि विकल्पे दिदिष्टात् युवां दिदिष्टम् अहं यूयं दिदिष्ट अहं दिदिशाणि आवां दिदिशाव वयं दिदिशाम. અહીં કોઈ હવે નંદની ગયા. 4 કલાક બેઠો છું અઢીથી માંડીને 2:30 3:30 મિનિમમ કહું છું, બાકી તો ઉપર વધારે જાય છે. 7 થી 8 નું, 8 થી 9 માં અને 9 થી 10 માં. સમજાય છે એટલે સારું છે, પણ પ્રેક્ટિસ માંગે. સીધું એમને એમ બેસે નહીં લખ્યા વગર. વેબસાઇટમાં આડું અવળું છે બધું, ભૂલે પડાયું છે ટૂંકમાં. છેલ્લે તો ઠેકાણે પાડે છે પણ છતાં ભૂલે પડાયું છે. બરાબર છે. ક્યાંક બુકમાં બી ભૂલ હોય. મનુષ્ય શું છે આપણું કહેવત, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી.
કાલ સર મને આ સ ક્યાં ગયું નતું સમજાતું, મૂર્ધન્ય સ. બરાબર. પછી ખ્યાલ આવી ગયો કે જલામ જશો અંતે. હા. મને તો પેલું વિભાજન નતું સમજાયું, પછી આખો વિડીયો બીજી વાર જોયો આજે, તો એકદમ સરળ રીતે સમજાવી ગયો. બરાબર. હા, એટલે એટલે કાલ તો ખબર જ ના પડી. ઘણી વાર આપણે દોડાવીએ પણ નહીં મજા આવતી, હમ જ ના આવે કે કેમ હજી સંધિમાં આવું જ છે હાલત. સંધિ આવશે ને ત્યારે ઘણું દોડાવીએ તોય મેળ નહીં આવે એવું થશે, પણ આપણે સંધિને ધીમે રહીને પચાવીશું, કારણ 60% ભાગ સંધિ રૂપ છે સમગ્રમાં, 40% આ કાર્ય છે જે કરી રહ્યા છે. ઓકે, મંગલાચરણથી સમાપન. એ સર એ વિભાજન વાળું તો છે ને સર્વનામ સ્થાન ને અસર્વનામ સ્થાન, એમાં સર આ કાલની સમજે છે ને, પણ મેં પૂછ્યું, મેં કીધું સ્વાદી એટલે શું, એટલે કે સ્વાદી ગણ. મેં કીધું એમાં ક્યાંથી આવ્યો સ્વાદી ગણ, એ ધાતુ ને લગતું છે ને આ સુખ છે, આ સુખ પ્રત્યે પ્રાતિપદિક સ્વાદી એટલે મારે ઘણી વાર બોલવામાં ચૂકી જવાય છે ઉતાવળમાં, પછી શું બોલ્યો એ ખબર નહીં હોય બોલ્યા પછી, એટલે કન્ફ્યુઝમાં એવું છે. એટલે તોય હજુ તો સર એને પૂછે ને કે આ ભસંજ્ઞા કરનારું સૂત્ર બોલ, તો ભૂલી જાય. પાછું સર્વનામ સ્થાન કોને કહેવાય એનું સૂત્ર બોલ, તો એ ભૂલી જાય. પછી પાછું સમજાવવું પડે. ક્યારેક લખવામાં જાણે આપણે સાચું કરતા હોય પણ ભૂલથી કંઈક બીજું લખાઈ ગયેલું હોય, એવું પણ થાય છે. અને વાંચીએ ત્યારે ભૂલ નહીં દેખાય, પાછી બીજાને જ પકડાય, તો હરખું જ વાંચતા હોય ભલે ભૂલ હોય તો બી. એટલે આવું થાય ક્યાંક. અમુક વાર એવું થઈ જાય છે. આ વિધિલિંગ લખાણના જે સર પ્રત્યય હું અમુક વાર બનાવું તો ડાયરેક્ટ તસ થશે તામ મિતામ થી તસનું તામ કરીએ ને, પછી તનુતમ ને અનુતમ, તો આગળ યાતું પરસ્મય પદ તો લગાવવાનું રહી જ જાય. આ તો રેકોર્ડિંગ જેવું ત્યારે યાર, આ તો ડાયરેક્ટ બોલ દીધું, આગળ લગાવી દતું છે. બરાબર, એવું થઈ જાય. આ વિષય છોડી દઈએ ને તો ફળિયામાં ગાયબ થઈ જાય. હા, અચ્છા, હીરો માંથી જીરો થઈ જઈએ. એમાં આજે તો 9 જણા છો, નવામાં તો 2 3 3 4 છે, પણ 3 ગણીએ આપણે. બસ આપણને એકનું એ ફળ મળે તો ઘણું છે, એ અર્થે ચાલીએ છે. એકોહમ બહુ શ્યામ મહેનત એના માટે કરી રહ્યા છે. ઓકે, તો મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. હજી મારે નાવાનું છે, પછી ખાવાનું. શુભરાત્રી. શુભરાત્રી.